નમસ્કાર મિત્રો, ચાલો ફટાફટ નજર કરીએ 3 જાન્યુઆરી 2026ના સૌથી અગત્યના કરંટ અફેર્સ પર, જે સીધા તમારી પરીક્ષા માટે ઉપયોગી છે. આજના આપણા મુખ્ય વિષયો રહેશે રાષ્ટ્રીય અને રાજ્યના સમાચારો, પછી જોઈશું મહત્વપૂર્ણ દિવસો અને વ્યક્તિઓ, ત્યારબાદ સંસ્કૃતિ અને વિશ્વના સમાચારો અને છેલ્લે એક ઝડપી પુનરાવર્તન. તો શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી, રાષ્ટ્રીય અને રાજ્યના સમાચારો. આપણા પહેલા સમાચાર પર્યાવરણને લગતા છે. વાત જે 2025માં ભારતમાં થયેલા વાઘના મૃત્યુના આંકડાઓની. જો નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના આંકડાઓ સ્પષ્ટ કહે છે કે મધ્યપ્રદેશ 55 મૃત્યુ સાથે લિસ્ટમાં ટોપ પર છે. એના પછી મહારાષ્ટ્ર અને કેરળનો નંબર આવે છે. ગયા વર્ષે આખા દેશમાં કુલ મળીને 166 વાઘના મૃત્યુ થયા હતા. હવે આ આંકડા આપણને શું બતાવે છે? એ બતાવે છે કે વાઘના રહેઠાણ પર દબાણ વધી રહ્યું છે અને વન્યજીવ કોરિડોરને નુકસાન થઈ રહ્યું છે. પરીક્ષાની દ્રષ્ટિએ નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી એટલે કે NTCA અને વાઘના મૃત્યુ પાછળના કારણો જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું. ટૂંકમાં યાદ રાખવા જેવી બાબત એ છે કે મધ્યપ્રદેશમાં સૌથી વધુ વાઘના મૃત્યુ રહેઠાણના દબાણને કારણે થયા છે. હવે વાત કરીએ એક મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટની. છત્તીસગઢ સરકારે તાજેતરમાં ભોરમદેવ કોરિડોર પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. આ પ્રોજેક્ટ છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં આવેલા ભોરમદેવ મંદિરના વિકાસ માટે છે. આ મંદિર છત્તીસગઢના ખજુરાહો તરીકે પણ ફેમસ છે અને પરીક્ષા માટે શું યાદ રાખવાનું? ખાસ કરીને મંદિરનું આ ઉપનામ અને એ કે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની પ્રસાદ દર્શન યોજના 2.0નો એક ભાગ છે. આ બહુ જ મહત્વનું છે. આગળના સમાચાર ઊર્જા ક્ષેત્રમાંથી છે. જમ્મુ અને કાશ્મીરમાં 260 મેગાવોટના દુલહસ્તી સ્ટેજ 2 હાઇડ્રો પાવર પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ચિનાબ નદી પર બનશે અને એનું સંચાલન NHPC લિમિટેડ કરશે. ભૂગોળના વિષય માટે આ 3 વસ્તુઓ ખાસ નોંધી લેજો. નદીનું નામ ચિનાબ, જગ્યા કિશ્તવાડ અને એજન્સી NHPC. અને હા, આ એક રન ઓફ ધ રિવર પ્રોજેક્ટ છે, જે પર્યાવરણ માટે વધુ સારો ગણાય છે. હવે એક સામાજિક સુરક્ષાને લગતા ખૂબ જ સારા સમાચાર. દિલ્હી પોલીસનું ઓપરેશન મુસ્કાન સફળ રહ્યું છે. આ ઓપરેશન હેઠળ 1303 ગુમ થયેલા લોકોને તેમના પરિવાર સાથે ફરીથી મિલાવવામાં આવ્યા છે. આ ઓપરેશનની સફળતા શાસન એટલે કે ગવર્નન્સના દૃષ્ટિકોણથી બહુ જ મહત્વની છે. તે અસરકારક પોલીસિંગ અને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગનું એક ઉત્તમ ઉદાહરણ છે. પરીક્ષામાં સીધો સવાલ બની શકે છે કે ઓપરેશન મુસ્કાન શેના માટે હતું? તો યાદ રાખજો, ગુમ થયેલ વ્યક્તિઓને શોધવા માટે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, મહત્વપૂર્ણ દિવસો અને વ્યક્તિઓ. ચાલો જોઈએ કે 3 જાન્યુઆરીનો દિવસ કેમ આટલો ખાસ છે. આ દિવસે 3 મહત્વની બાબતો જોડાયેલી છે. એક તરફ છે રાણી વેલુ નાચિયાર, જેમને અંગ્રેજો સામે લડનાર પ્રથમ ભારતીય રાણી હોવાનું ગૌરવ પ્રાપ્ત છે. તેમને વીરમંગાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજી તરફ છે ભારતના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલે, જેમનો જન્મદિવસ મહારાષ્ટ્રમાં મહિલા શિક્ષણ દિન તરીકે ઉજવાય છે. આ ઉપરાંત 3 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મન શરીર સુખાકારી દિવસ પણ છે. આનો સીધો સાદો અર્થ એ છે કે સાચું સ્વાસ્થ્ય માત્ર શરીરથી નહીં, પણ મન અને શરીરના તાલમેલથી જ મળે છે. આ એક હોલિસ્ટિક એટલે કે સર્વગ્રાહી અભિગમ પર ભાર મૂકે છે. ચાલો હવે આપણા ત્રીજા સેક્શનમાં જઈએ અને જોઈએ સંસ્કૃતિ અને વિશ્વના કેટલાક સમાચારો. સાંસ્કૃતિક ક્ષેત્રે એક બહુ મોટી વાત થઈ છે. નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપરાહાવા અવશેષોનું એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન શરૂ થયું છે. આનું ઐતિહાસિક મહત્વ ખૂબ જ ઊંડું છે, કેમ કે પિપરાહવા એ જગ્યા છે જ્યાં ભગવાન બુદ્ધના મૂળ અસ્થિ અવશેષોનો એક હિસ્સો મળ્યો હતો. પ્રાચીન ઇતિહાસ માટે આ પોઈન્ટ ગોખી જ લેજો. પિપરાહવા અને ભગવાન બુદ્ધ. આ પ્રદર્શન ભારતના બૌદ્ધ વારસાને દુનિયા સામે રજૂ કરે છે. હવે એક નજર આંતરરાષ્ટ્રીય સમાચારો પર. ચીને પોતાની વસ્તી નીતિમાં એક મોટો યુ-ટર્ન લેતા ગર્ભનિરોધકો પર ફરીથી ટેક્સ લગાવી દીધો છે. તો થયું છે એવું કે કોન્ડોમ અને બીજા ગર્ભનિરોધકો પર હવે 13% ટેક્સ લાગશે. આની પાછળનું કારણ શું? ચીનનો ઘટી રહેલો જન્મદર. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સમજવા જેવી વાત એ છે કે કોઈ દેશ પોતાની વસ્તીની સમસ્યાને પહોંચી વળવા કેવા આર્થિક પગલાં લઈ શકે છે. અને હવે આજની ચર્ચાના અંતમાં ચાલો આજના બધા જ ટોપિક્સનું એકદમ ફાસ્ટ રિવિઝન કરી લઈએ. ચાલો ફટાફટ યાદ કરી લઈએ.
મધ્યપ્રદેશમાં સૌથી વધુ વાઘ મૃત્યુ, છત્તીસગઢમાં ભોરમદેવ કોરિડોર, જમ્મુ કાશ્મીરમાં ચિનાબ પર દુલ્હસ્તી 2 પ્રોજેક્ટ, દિલ્હીમાં ઓપરેશન મુસ્કાન સફળ, 3 જાન્યુઆરી એટલે રાણી વેલુ નાચિયાર અને સાવિત્રીબાઈ ફૂલેની જયંતી, નવી દિલ્હીમાં બુદ્ધના પીપરાહવા અવશેષોનું પ્રદર્શન અને છેલ્લે ચીન દ્વારા જન્મદર વધારવા ગર્ભનિરોધકો પર કર. અને જતાં જતાં તમારા માટે એક વિચારવા જેવો સવાલ. ભોરમદેવ કોરિડોર અને દુલ્હસ્તી પ્રોજેક્ટ જેવા વિકાસના કામોને જોતા ભારત પોતાના ઐતિહાસિક વારસા અને આધુનિક જરૂરિયાતો વચ્ચે બેલેન્સ કેવી રીતે રાખી શકે છે? આના પર જરૂર વિચારજો. બસ આજના માટે આટલું જ. આ મુખ્ય નામો, જગ્યાઓ અને આ સમાચારો પરીક્ષા માટે કેમ અગત્યના છે એ બરાબર યાદ રાખજો. તમારી તૈયારી ચાલુ રાખો.